ત્યારે વાત કરીએ નવસારીની તો નવસારી જિલ્લા સહિત શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વરસાદ ખાબકતા અનેક રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે। મંકોડિયા, પ્રજાપતિ, કુવારા શહીદ ચોકના જે રીતે વરસાદી પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। આશાપુરી મંદિર સહિતના વિસ્તારોમાં પાણીના દ્રશ્યો સામે આવ્યા। શહેરના મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। આ તમામ વિસ્તારો કે જેમાં મંકોડિયા હોય, પ્રજાપતિ હોય, કુવારા હોય કે શહીદ ચોક હોય, આ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા અને આ પાણીમાંથી વાહનો પસાર કરવા માટે વાહન ચાલકો, ત્યાંના સ્થાનિકો મજબૂર બન્યા હતા। નવસારીના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। નવસારી જિલ્લા સહિત શહેરમાં પણ ભારે વરસાદ ખાબક્યો અને જેના કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। નવસારી જિલ્લાની જો વાત કરી લઈએ તો નવસારીમાં ભારે વરસાદથી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું, જેમાં કાવેરી, ખરેરા સહિતની નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। કાવેરી નદીના કાંઠે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું। આ મંદિર કે જે પાણીમાં અડધું ડૂબ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। કાવેરી, ખરેરા સહિતની નદીઓમાં પૂરના પાણી જે આવ્યા, નવા નીર જે આવ્યા, ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ, જેના કારણે આ તડકેશ્વર મહાદેવ મંદિર અડધું ડૂબેલું જોવા મળ્યું। ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી, ખરેરા અને અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે હાલ આપણે જે છે તે ચીખલી ખાતેથી પસાર થતી કાવેરી નદીના કાંઠે આવી પહોંચ્યા છે। કાવેરી નદીમાં જે છે તે હાલ જે વાસદા સહિતના વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો છે, જેનું પાણી આવ્યું છે અને જેના કારણે ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ચીખલીના કાવેરી નદીના કાંઠે એક તડકેશ્વર મહાદેવનું જે મંદિર આવેલું છે એ મંદિર પણ જોઈ શકાય છે હાલ કે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। ત્યારે કાવેરી નદીનો જે લો લેવલ બ્રિજ છે એ બ્રિજ પણ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ત્યારે જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં કેટલાક ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે કાવેરી નદી સહિતની જે અન્ય જે નદીઓ છે, ખરેરા અને અંબિકા, તેમાં પણ ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે વહીવટી તંત્ર જે છે તે સમગ્ર પરિસ્થિતિને લઈને એલર્ટ ઉપર છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યું છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી। ત્યારે નવસારી જિલ્લામાં જ રાતેથી જ જે અવિરત વરસાદ શરૂ થયો છે, ત્યારે ચીખલી તાલુકાના આમધરા ગામે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। આમધરા ગામના કોળીવાડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। નવજાગૃતિ પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા હતા। શાળાના વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી। લોકોના ઘરોમાં પણ પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા। આ દ્રશ્યો જે આપ જોઈ શકો છો, નવસારીના આમધરાના આ દ્રશ્યો છે કે જ્યાં કોળીવાડ સહિતના વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાયા હતા। આજુબાજુ જે શાળાઓ આવેલી છે તે શાળાઓમાં પણ વરસાદી પાણી ભરાયા હતા। નવજાગૃતિ પ્રાથમિક શાળાના બાળકોને, વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી। નવસારી જિલ્લામાં રાત્રિથી સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે હાલ આપણે ચીખલી તાલુકાના આમડરા ગામે આવી પહોંચ્યા છે। આમડરા ગામનું આજે છે કોળીવાડ વિસ્તાર છે અને કોળીવાડ વિસ્તારની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઘૂંટણસમાં પાણી જે છે તે અહીંયા આગળ ભરાયા છે। ત્યારે જે કોળીવાડ વિસ્તારની અંદર જે એક શાળા આવી છે, પ્રાથમિક શાળા, જે પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે અને જે શાળાના જે વિદ્યાર્થીઓ જે છે તેઓને હાલ રજા આપી દેવામાં આવી છે। જોકે આપણે જોઈ શકીએ છીએ કે શાળામાં પણ જે છે તે ઘૂંટણ જેટલા પાણી ભરાઈ ગયા છે અને શાળાના જે ક્લાસરૂમો જે છે તે ક્લાસરૂમોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે શાળાના ક્લાસરૂમની જે ચીજ વસ્તુઓ છે, બોર્ડ સહિતની જે વસ્તુઓ જે છે તે તમામ વસ્તુઓને જે શાળાના જે ટેબલ છે તેના ઉપર મૂકી દેવામાં આવી છે અને હાલ તો શાળાના બાળકોને રજા આપી દેવામાં આવી છે। શાળામાં પ્રવેશોત્સવનો પણ કાર્યક્રમ આજથી શરૂ થઈ રહ્યો હતો। જોકે હાલ જોવા જઈએ તો શાળામાં પાણી ભરાવાના કારણે હાલ એ પ્રવેશોત્સવનો જે કાર્યક્રમ છે તે પણ બંધ કરવામાં આવ્યો છે। ત્યારે ગામના જે એક આગેવાન આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાત જી, તમારા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે, શું કહેશો આપ? અમે વખતો વખત સરપંચ સાહેબને રજૂઆત કરેલી કે આ ગામમાં આ વખતે પાણી ભરાવાના છે, ગટર સાફ કરો। આજ સુધી સરપંચ સાહેબ અહીંયા આવીને કોઈ ગટરનું કામ કરેલું નથી કે બીજું કોઈ કામ કરેલું નથી। પી મેન્સૂન એકદમ નિષ્ફળ ગયેલા છે લોકો। આ ગટર જો સાફ થયેલી હોત તો આજે આ સ્કૂલમાં પાણી ભરાવાનો પ્રશ્ન ન રહ્યો।
હજુ કયા નેતાઓને તમે રજૂઆત કરી છે, કોને કોને રજૂઆત કરી છે અધિકારીઓને? અમે તલાટીશ્રીને આજે 3 દિવસથી ફોન કરેલો છે તલાટીશ્રીને કે આમદરા ગામમાં પાણી ભરાયું છે, સામેના ઘરમાં બી પાણી ભરાયા છે. અમે 3 દિવસથી ફોન કર્યા, તલાટી સાહેબ હજુ સુધી આવ્યા નથી. અમે ટીડીઓ સાહેબને બી જાણ કરી છે કે સાહેબ અમારા ગામમાં પાણી ભરાયું છે, સ્કૂલમાં પાણી ભરાઈ ગયેલું છે, છોકરાઓને રજા આપી દેવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ ટીડીઓ સાહેબ કે કોઈ હજુ સુધી અહીંયા આવ્યા નથી. જી ચોક્કસથી તો વાત કરવાની આવે તો જે આમડરા ગામના લોકો છે તેઓ દ્વારા અગાઉથી જ ગામના સરપંચને પણ જાણ કરવામાં આવી હતી. સાથે જ જે પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ એ કામગીરી ન થવાના કારણે હાલ આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી.